આજે પણ બી ટેનામેન્ટ પાસે માન દરવાજા ટેનામેન્ટ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ એ બી અને સી ટેનામેન્ટ વાસીઓની અગત્યની જનરલ મીટિંગમાં મોટી સંખ્યામાં ફ્લેટ હોલ્ડર કબજેદારો ઉપસ્થિત રહ્યા હતા. ટેનામેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે વર્ષ 2018થી સતત ચોથી વાર ટેન્ડર પ્રક્રિયા હોવા છતાં વહીવટી જળનીતિ તેમજ આંબેડકર શોપિંગ સેન્ટરના દુકાનદાર ઓફિસ ભાડુઆત દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કેસ હોવાથી કોઈ વિકાસ રસ દાખવતા નથી. ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ દ્વારા માત્ર ઠાલા વચન સિવાય કંઈ મળતું નથી, જેથી સૌ ટેનામેન્ટના શ્રમિકો પરિવારમાં અસંતોષ વધ્યું છે. આવનાર ટૂંકા દિવસોમાં પ્રથમ માન દરવાજા ટેનામેન્ટને હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આગેવાન દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને મેયર ટેન્ડર પ્રક્રિયા નામદાર ગુજરાત હાઈકોર્ટ બાબતે ઘર વિહોણા બનેલ 1312 ફ્લેટ હોલ્ડરના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવામાં આવી અને તે માટે જરૂરી કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર એના જળ વલણમાં અડગ રહે તો દિવાળીના પર્વ બાદ ટેનામેન્ટમાં રહેવાસીઓ પોતાના પરિવાર સાથે પગપાળા મહારેલી કાઢી મનપા કચેરી પહોંચશે. ટેનામેન્ટ વાસીઓ હક અધિકાર માટે આવનારા દિવસોમાં મનપા તંત્ર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે. આપણા જે કઈ વડીલો હતા એને પરસેવાના મહેનતના પૈસાથી આ ટેનામેન્ટના એક ફ્લેટ ખરીદેલા છે. આપણા વડીલો પારજીદાર મિલકત છે. કોઈ ટેનામેન્ટ આપણને ફ્રીમાં નહીં આપ્યું, એટલે આપણે ખરીદેલી છે ને આપણે આપણી કોર્પોરેશનને બતાવી કે આ પોલિસી છે, તો આપણને એમ લાગ્યું કે ના ચલો આપણું ઘરનું ઘર સારું થાય, ઘરનું ઘર થોડું મોટું થાય, તો આપણે એમાં સંમતિ આપી છે. આજે 2017માં આપણે બધા સંમતિ આપી, તેમ છતાં 2024 સાતમું વર્ષ ચાલે છે ને આપણને પરિણામ નહીં મળે, નિરાશા જ મળે, તો હવે આપણે બધાને એક સાથે એકજૂટ થયા વગર છૂટકો નથી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.